નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 2 માર્ચ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે. જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે અને બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના હોય છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે આંગણવાડી કેન્દ્રોમાં ગેસ સુવિધા પૂરી પાડવાની પહેલ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં કેટલામું રાજ્ય બન્યું છે? તો જવાબ આવશે પ્રથમ રાજ્ય બન્યું છે. કેટલામું બન્યું છે? પ્રથમ રાજ્ય. તો તાજેતરમાં વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં આપવામાં આવતા ગેસ કનેક્શન અંગે પૂછાયેલા પ્રશ્નોના માહિતી અને બાળ વિકાસ વિભાગ વતી જવાબ આપતા મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ જણાવ્યું કે આંગણવાડી કેન્દ્રોમાં ગેસ સુવિધા પૂરી પાડવાની પહેલ કરનાર ગુજરાત એ સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય છે. રાજ્યની 100% આંગણવાડી કેન્દ્રમાં ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. હાલની પરિસ્થિતિમાં રાજ્યમાં 53,065 આંગણવાડીઓ કાર્યરત છે અને તમામ આંગણવાડી કેન્દ્રોમાં ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે. અહીંયા તમે જોયું કે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ વતી એમણે જવાબ આપ્યો છે. તો તમને ખબર હોવું જોઈએ કે આપણા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી, તમને કોઈ પૂછે કેન્દ્રમાં કોણ છે, તો કેન્દ્રમાં કોણ છે? અન્નપૂર્ણા દેવી. પરંતુ પૂછે કે ગુજરાતમાં આપણા મંત્રી કોણ છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના, તો તમને જવાબ આવડવો જોઈએ. જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તાજેતરમાં સમાપ્ત થયેલા મહાકુંભે કેટલા રેકોર્ડ માટે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું છે? તો જવાબ આવશે 3 રેકોર્ડ માટે. કેટલા? 3 રેકોર્ડ માટે. તો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સમાપ્ત થયેલા મહાકુંભે 3 મહારેકોર્ડ સર્જ્યા હતા, જેના માટે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું છે. હવે આ મહાકુંભમાં 66 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગા, યમુના અને લુપ્ત થઈ ગયેલી સરસ્વતીના ત્રિવેણી સંગમ સ્થળે પવિત્ર ડૂબકી લગાવી હતી. 45 દિવસ સુધી ચાલેલા લોક આસ્થાના મહાપર્વ મહાકુંભમાં પહેલો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ ગંગાની સફાઈનો નોંધાયો છે. 329 સ્થળો પર એકસાથે સફાઈ કરવાનો રેકોર્ડ છે. વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે 250 સ્થળ પર એકસાથે અડધા કલાકમાં સફાઈનું લક્ષ્ય હતું, પરંતુ 329 સ્થળો પર એકસાથે ગંગા સફાઈનું અભિયાન ચાલ્યું, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. તો પહેલો રેકોર્ડ થઈ ગયો. બીજો રેકોર્ડ છે ને એ હેન્ડ પેઇન્ટિંગનો છે. 10,102 લોકો એકસાથે પેઇન્ટિંગ કરી, અને પેઇન્ટિંગ લોકો દ્વારા એક સામૂહિક પ્રયાસ હતો. આની પહેલાંનો રેકોર્ડ 7,660 લોકોનો હતો. આના સિવાય મહાકુંભમાં ઝાડુ લગાવવાના અભિયાનને પણ નવું સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. મહાકુંભમાં 19,000 લોકો એકસાથે ઝાડુ લગાવીને મેળા ક્ષેત્રની સફાઈ કરી હતી. એ પણ એક નવો ગિનીઝ રેકોર્ડ છે. આની પહેલાં 10,000 લોકોએ એકસાથે સફાઈ કરી હતી. ઓકે, મહાકુંભ. તમને ખબર છે કુંભનો મેળો છે એ દર 12 વર્ષે યોજાય છે. કયા કયા સ્થળો? 4 સ્થળો છે ભારતમાં: પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક, ઉજ્જૈન. તમારા માટે પ્રશ્ન એ છે મહાકુંભ દર કેટલા વર્ષે યોજાય છે? કમેન્ટ બોક્સમાં લખો જવાબ આવડતો હોય તો. દુર્લભ રોગ દિવસ, રેર ડિસીઝ ડે,
ફેબ્રુઆરી મહિનાનો છેલ્લો દિવસ હોય છે એને રેર ડિસીઝ ડે કહેવાય છે. આ વખતે 2025માં 28 ફેબ્રુઆરીના રોજ હતો. આ દિવસ દુર્લભ લોકો માટે જાગૃતિ લાવવા અને દુર્લભ રોગો ધરાવતી વ્યક્તિઓ અને તેમના પરિવારો માટે સારવાર અને તબીબી પ્રતિનિધિત્વમાં સુધારો કરવા માટે મનાવવામાં આવે છે. રેર ડિસીઝ ડે સૌપ્રથમ 2008માં યુરોપિયન ઓર્ગેનાઇઝેશન ફોર રેર ડિસીઝ અને તેની કાઉન્સિલ ઓફ નેશનલ એલાયન્સ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. તો યાદ રાખજો, ફેબ્રુઆરીનો છેલ્લો દિવસ 28મી તારીખ હોય તો 28, 29મી તારીખ હોય તો 29. ઓકે. આપણા પરિવાર કલ્યાણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના મંત્રી કોણ છે ગુજરાતના? કમેન્ટ બોક્સમાં લખો જો તમને આન્સર આવડતો હોય તો. કચ્છ યુનિવર્સિટી દ્વારા ઓપન ફોર કચ્છ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું. તો રિસન્ટલી એવું થયું છે કે કચ્છ યુનિવર્સિટી એટલે તમને ખબર છે કે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી એવું નામ છે. તો એના વોકેશનલ સ્ટડીઝ અને ફાઇન આર્ટ્સ વિભાગ અને બી વોક હોસ્પિટાલિટી એન્ડ મેનેજમેન્ટ વિભાગ છે એના દ્વારા કચ્છની કલા, સંસ્કૃતિ, સ્વાદના સંગમ સમાન એક અનોખી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું. આ ઓપન કચ્છ હરીફાઈમાં વોલ પેઇન્ટિંગ, કચ્છી ડિશ વિથ ટ્વિસ્ટ, સલાડ મેકિંગ, રીલ મેકિંગ ઓન અનએક્સપ્લોરર કચ્છ ટુરિઝમ એમ ટોટલ 4 સ્પર્ધાઓ રાખવામાં આવી હતી. કલા, રસોઈ, કૌશલ્ય અને પ્રવાસનને ધ્યાનમાં રાખીને કચ્છ યુનિવર્સિટી દ્વારા સૌપ્રથમ વખત આ હરીફાઈ યોજવામાં આવી હતી. કચ્છ યુનિવર્સિટીની વાત કરીએ તો 2003માં એની સ્થાપના થઈ. તમારે એના વાઇસ ચાન્સલર કહેવાના છે. તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. જન ઔષધિ સપ્તાહની ઉજવણી ક્યાંથી ક્યાં સુધી મનાવવામાં આવશે? તો 1 માર્ચથી 7 માર્ચ સુધી જન ઔષધિ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે ભારતમાં. તો મિત્રો, આ ઉજવણી અંતર્ગત રેડક્રોસ સોસાયટી ગુજરાત દ્વારા ગાંધીનગર ખાતે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા સવારે 9 વાગે ભારત માતા મંદિર સેક્ટર 7થી શરૂ થશે. ઘર 2 સર્કલ થઈને પથિકાશ્રમ થઈ સિવિલ હોસ્પિટલ સુધી જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નાગરિકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ મળી રહે તે માટે સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ પરિયોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ભારતભરમાં કુલ 15,000થી વધુ જનઔષધિ કેન્દ્ર કાર્યરત છે, જેમાં જીવન જરૂરી દવાઓ, સર્જિકલ આઇટમ્સ બજાર કિંમત કરતાં 50%થી લઈને 90% જેટલા સસ્તા ભાવે ઉપલબ્ધ છે. ગુજરાતમાં રેડક્રોસ સોસાયટી ગુજરાત દ્વારા 80થી વધુ સ્ટોરનું સંચાલન કરવામાં આવે છે. સંચાલિત ગાંધીનગર આ સ્ટોર સિવિલ હોસ્પિટલ કેમ્પસ ખાતે કાર્યરત છે. બરાબર છે. તમને ખબર છે કે ભારતની બહાર ભારતનું પ્રથમ જનઔષધિ કેન્દ્ર કયા દેશમાં બનાવવામાં આવ્યું છે? આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તાજેતરમાં ફ્રાન્સના ઈડીએફે ભારતની કઈ કંપની જોડે હાઇડ્રો પ્રોજેક્ટ કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન NTPC. તો તાજેતરમાં NTPC અને ફ્રાન્સની ઇલેક્ટ્રિસાઇડ ડી ફ્રાન્સની પેટા કંપની EDF ઇન્ડિયાએ પમ્પ્ડ હાઇડ્રો સ્ટોરેજ અને હાઇડ્રો પ્રોજેક્ટ સ્થાપના માટે ભાગીદારી કરી છે. NTPC અને EDF ઇન્ડિયાએ પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ અને અન્ય કોઈપણ હાઇડ્રો પાવર પ્રોજેક્ટના વિકાસ, માલિકી, સંચાલન, જાળવણી એના માટે બિનબંધન કરતા ટર્મ શીટ પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર પર EDF ઇન્ડિયાના CEO ફેડરિકો ડી અમિકો, NTPCના GM હાઇડ્રો એન્જિનિયરિંગ JC કાકોટી એમણે હસ્તાક્ષર કર્યા છે. આ સંયુક્ત સાહસ કંપની આવા પ્રોજેક્ટ જાતે હાથ ધરશે અથવા ભારત અને પડોશી દેશોમાં આવા પ્રોજેક્ટ હાથ ધરવા માટે સંયુક્ત સાહસો અને પેટા કંપનીઓ બનાવી શકે છે. NTPCની સ્થાપના 1975માં થઈ. હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હીમાં. આના જે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર, એમનું નામ તમને આવડતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. કમેન્ટ બોક્સમાં લખો ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર NTPC. સ્કાઇપ બંધ કરવામાં આવશે. જો મિત્રો તમે સ્માર્ટફોન વાપરી રહ્યા છો અત્યારે, એની પહેલાંનો જો જમાનો જોયો હોય તો આજથી લગભગ વધારે નહીં તો 15 વર્ષ પહેલાં જ્યારે સ્માર્ટફોન અસ્તિત્વમાં નહોતા ત્યારે લોકો વિડીયો કોલ કરવા માટે ભારતની બહાર અથવા તો ભારતમાં પણ કોઈ એક શહેરથી બીજા શહેરમાં લોકો રહેતા હોય તો સ્કાઇપ
નો ઉપયોગ કરતા હતા. તો સ્કાઇપ અત્યારે હાલમાં માઇક્રોસોફ્ટ અંતર્ગત આવે છે. માઇક્રોસોફ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી કે સ્કાઇપને હવે બંધ કરવામાં આવી રહ્યું છે. સ્કાઇપની શરૂઆત તો થઈ હતી 2003માં. 2011માં માઇક્રોસોફ્ટ દ્વારા એને ખરીદી લેવામાં આવ્યું હતું. વિડીયો કોલ અને કોન્ફરન્સ કોલ બંને માટે આ પ્લેટફોર્મ ખૂબ જ ઉપયોગી હતું. વિડીયો કોન્ફરન્સ પ્લેટફોર્મ સ્કાઇપને 22 વર્ષની સર્વિસ બાદ મે મહિનાથી ધીમે ધીમે કરીને બંધ કરવામાં આવશે. એક સાથે બંધ નહીં કરવામાં આવે, સ્લોટ વાઇઝ. બરાબર છે. સ્કાઇપ માઇક્રોસોફ્ટ, તમને ખબર છે માઇક્રોસોફ્ટની વાત કરીએ તો બિલ ગેટ્સ અને પોલ એલાન એમના દ્વારા માઇક્રોસોફ્ટ કંપનીની સ્થાપના 1975માં કરવામાં આવી હતી. અને એના હાલના જે CEO છે સત્ય નાદેલા છે. તમારા માટે એક સરસ એવો પ્રશ્ન આપણે રિસન્ટલી ભણ્યા હતા કે આખા વિશ્વમાં પ્રથમ ક્વોન્ટમ પ્રોસેસર લોન્ચ કરવામાં આવ્યું, એ પણ માઇક્રોસોફ્ટ દ્વારા. તમારે એ પ્રોસેસરનું નામ કહેવાનું છે. જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો શું નામ છે એનું. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. અને ટેલિગ્રામ ચેનલ છે આપણી, શું છે, રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે. રોજ પોલ્સ પણ રમવા મળશે. અને જો ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં અનંત અંબાણીના વનતારાને કયા નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યું છે? તો જવાબ આવશે પ્રાણી મિત્ર. શું છે? પ્રાણી મિત્ર. તો અનંત અંબાણીના વનતારાને પ્રતિષ્ઠિત પ્રાણી મિત્ર નેશનલ એવોર્ડથી નવાજવામાં આવ્યું છે. વનતારા ખાતેના એલિફન્ટ કેર સેન્ટરમાં વિશ્વની સૌથી મોટી હાથીઓ માટેની ખાસ હોસ્પિટલ આવેલી છે. વનતારા દ્વારા હાથીઓ માટે ખાસ એમ્બ્યુલન્સના સૌથી મોટા કાફલાનું સંચાલન પણ કરાય છે. આ એવોર્ડ કોર્પોરેટ કેટેગરી હેઠળ ભારત સરકાર દ્વારા પ્રાણી કલ્યાણ ક્ષેત્રે એનાયત કરાતું સર્વોચ્ચ સન્માન છે. હાથીઓનું રેસ્ક્યુ, એનો ઉપચાર, આજીવન કાળજી રાખવાની સમર્પિત કામગીરી કરી રહેલા આ જે વનતારા છે એ વનતારાની સંસ્થા રાધેકૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટના અસાધારણ યોગદાનથી આ એવોર્ડ આપવામાં આવે છે. છેલ્લા 5 વર્ષથી સરકારી નિગમો, PSW એટલે પબ્લિક સેક્ટર યુનિટ, સરકારી સંસ્થાઓ તેમજ સહકારી એકમો પ્રાણી કલ્યાણ ક્ષેત્રે તેમના અવિરત યોગદાન બદલ કોર્પોરેટ કેટેગરીમાં પ્રાણી મિત્ર એવોર્ડ અપાય છે. આમાં પ્રાણી કલ્યાણની પહેલો માટે સમર્પિત કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ફંડનો પણ સમાવેશ થાય છે. ભારત સરકારના રાજ્ય કક્ષાના માછીમારી, પશુસંવર્ધન અને ડેરી ઉદ્યોગ મંત્રી દ્વારા નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવન ખાતે એક સમારોહમાં આ એવોર્ડ એનાયત કરાયો હતો. ઓકે, તો યાદ રાખજો. તમને ખબર છે અહીંયા હાથી માટેની વાત કરી છે. વિશ્વ હાથી દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? હાથી માટેની પરિયોજના ભારતની અંદર 1992માં આવી હતી. યાદ રાખજો. સોમનાથ મંદિરને ઈટ રાઇટ પ્લેસ ઓફ વર્શિપ સર્ટિફિકેટથી પુરસ્કૃત કરવામાં આવ્યું છે. હવે ઈટ રાઇટ પ્લેસ ઓફ વર્શિપ એ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની એક પહેલ છે, જે પૂજાના સ્થળો હોય છે એને ખોરાક સલામતી, સ્વચ્છતા અપનાવવા, જાળવવા માટે પ્રોત્સાહિત કરે છે. અને એનો ઉદ્દેશ પૂજા સ્થળોમાં પ્રસાદ, લંગર વગેરે પીરસવામાં આવતા ખોરાકમાં ગેરરીતિઓ, અનિયમિતતાઓને રોકવાની છે અને જાગૃતિ લાવવાનો છે, તથા ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ જે એક્ટ 2006 છે એ અન્વયના નિયમો અને રેગ્યુલેશનનું પાલન સુનિશ્ચિત કરાવવાનો છે. મંદિરો માટે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એમ્પેનલ કરવામાં આવેલ થર્ડ પાર્ટી ઓડિટ એજન્સી દ્વારા જે તે મંદિરનું રજિસ્ટ્રેશન કરાવી એનું પ્રી ઓડિટ કરવામાં આવે છે. ત્યારબાદ ત્યાં પ્રસાદ સાથે સંકળાયેલ વ્યક્તિઓને ફોસ્ટેક ટ્રેનિંગ આપવામાં આવે છે અને ફરીથી તેમનું ઓડિટ કરવામાં આવે છે. ત્યારબાદ ખોરાકનું ગુણવત્તા સુનિશ્ચિત કર્યા બાદ તેને સર્ટિફિકેટ આપવામાં આવે છે. ગુજરાત રાજ્યમાં હાલમાં કુલ 47 મંદિરોને ઈટ રાઇટ પ્લેસ ઓફ વર્શિપ તરીકે સર્ટિફાઈડ કરવામાં આવ્યા છે. સોમનાથ મંદિર ગીર સોમનાથમાં આવેલું છે.
સોમનાથ મંદિર ટ્રસ્ટ છે, તમને ખબર હોય તો વિશદ પદ્મનાભ કરીને એક નવા ટ્રસ્ટી બન્યા. હવે આ જે ટ્રસ્ટ છે એના જે ચેરમેન છે કોણ છે? તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, જીભ આવી હોય તો કયું વિટામિન લેવું પડે? વિટામિન બી કોમ્પ્લેક્સ. અનાજની જાળવણી માટે કઈ દવા વપરાય છે? ઝિંક ફોસ્ફાઇડ. ઓક્ટોપસને કેટલા હાડકાં હોય છે? એક પણ નહીં. ઘણા લોકો શું કરે, ઓક્ટોપસને ઓક્ટો કીધું એટલે 8 લખે, પરંતુ એક પણ હોતા નથી. ગ્લુકોમા માનવ શરીરના કયા અંગને લગતો રોગ છે? આંખને. હેલીનો ધૂમકેતુનો આવર્તકાળ કેટલા વર્ષનો છે? 76 વર્ષનો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં ધુવારણ વીજ મથકની શરૂઆત થઈ હતી? તો બળવંતરાય મહેતા. ગુજરાતનો સૌપ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? શારદાબેન મુખર્જી. કુટુંબ પોથી પદ્ધતિ, અહીંયા કુટુંબથી નથી, કુટુંબ પોથી પદ્ધતિ ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં શરૂ કરવામાં આવી હતી? માધવસિંહ સોલંકી. ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી? તો મહિપતરામ રૂપરામ નીલકંઠ. પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કરનાર ઠક્કર બાપાનો જન્મ ક્યાં થયો હતો? ભાવનગરમાં. આ યાદ રાખજો. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જા પહેલો પ્રશ્ન કે તાજેતરમાં કવિ અનિલ જોશીનું અવસાન થયું છે, તેમને ક્યારે દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક આપવામાં આવ્યું હતું? 1990માં. તાજેતરમાં કઈ સંસ્થાએ તેનું બીજું મૂન મિશન એથેના IM-2 લોન્ચ કર્યું છે? તો સ્પેસ એક્સ છે. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી છે ગુજરાતના કોણ છે? ભાનુબેન બાબરિયા. સેકન્ડ પ્રશ્ન, મહાકુંભ દર કેટલા વર્ષે યોજાય? 144 વર્ષે. ત્રીજો પ્રશ્ન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ગુજરાતના કોણ છે? તો ઋષિકેશ પટેલ. ચોથો પ્રશ્ન, કચ્છ યુનિવર્સિટી છે, ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, એના વાઇસ ચાન્સલરનું નામ શું છે? મોહન પટેલ. પાંચમો પ્રશ્ન, ભારત બહાર પ્રથમ જન ઔષધિ કેન્દ્ર ક્યાં બનાવવામાં આવ્યું છે? મોરેશિયસ. અને યાદ રાખજો, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોરેશિયસની મુલાકાત લેવાના છે આ જ મહિનામાં. છઠ્ઠો પ્રશ્ન, તો નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડના CMDનું નામ શું છે? ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર. તો ગુરદીપ સિંહ. સાતમા નંબરનો પ્રશ્ન, માઇક્રોસોફ્ટે વિશ્વનું પ્રથમ ક્વોન્ટમ પ્રોસેસર બનાવ્યું છે, નામ શું છે? મજોરાના 1. આઠમો પ્રશ્ન, વિશ્વ હાથી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 12મી ઓગસ્ટ. 12મી ઓગસ્ટ છે એને આંતરરાષ્ટ્રીય યુવા દિવસ પણ મનાવવામાં આવે છે. નવમો પ્રશ્ન શું હતો? હા, સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન કોણ? તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. પહેલો પ્રશ્ન, ગુજરાતની પ્રથમ ટિશ્યુ બેંક ક્યાં શરૂ કરવામાં આવશે? સેકન્ડ પ્રશ્ન, આગામી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા SEBIના વડા કોણ બનશે? બની ગયા છે. તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને તમારા જે પણ અભિપ્રાયો છે
એ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.